સવાલ નંબર 2, દીનનું કેટલું ઇલ્મ હાસિલ કરવું ફરજ છે? અસ્સલામુ અલૈકુમ. અલ્હમ્દુલિલ્લાહ. આપણે અકીદા અને દીની બાબતોમાં અહેલે સુન્નત એના સિદ્ધાંત વિશે પાછલા એપિસોડમાં સાંભળ્યું. હવે આજના એપિસોડમાં બીજો સવાલ છે કે દીનનું કેટલું ઇલ્મ હાસિલ કરવું ફરજ છે? અકીદા અને દીન વિશે દરેક બાબતોની જાણકારી રાખવી દરેક મુસલમાનની જવાબદારી તથા ફરજ છે. તે દીનના ઇલ્મને ખૂબ જ સારી રીતે જાણે, અકીદાના અનુરૂપ અને તેના વિરુદ્ધ તથા અકીદાને મુકમ્મલ અને અકીદામાં બગાડ કરતા દરેક મામલાઓથી વાકેફ હોવું જરૂરી છે, જેથી સહી એટલે કે શુદ્ધ અકીદા પર અમલ થાય. આપણા માટે ફરજ છે કે દિનમાં થતા અમલ સાથે સંબંધિત આદેશો પણ જાણી લઈએ, જેથી અલ્લાહ તાલા તરફથી આવેલ આદેશો પર સમજદારી પૂર્વક અમલ કરી શકાય. આ આધારે જ અલ્લાહે ઠેરવેલી હરામ વસ્તુઓથી બચી શકાય છે. અલ્લાહ તાલા કુરાને મજીદમાં ફરમાવે છે, ફઅલમ અન્નહુ લા ઇલાહા ઇલ્લલ્લાહ, જાણી લો કે બેશક અલ્લાહ સિવાય કોઈ બીજું ઇલાહ એટલે કે પૂજનીય નથી. વસ્તગફિર લિઝમ્બિક, અને પોતાના ગુનાહોની માફી માંગો. વલિલ મુમિનીન વલ મુમિનાત, તેમજ મોમિન પુરુષો અને મોમિન સ્ત્રીઓ માટે પણ. સૂરે મોહમ્મદ આયત નંબર 19. આ આયતમાં અલ્લાહ તાલાએ કોલ એટલે કહેતા અને અમલ એટલે કે કરતા પહેલા ઇલ્મનો ઉલ્લેખ કર્યો છે. એટલા માટે જ ઇલ્મ અને અમલ બંને જરૂરી છે. અમલ વગર ઇલ્મનો કોઈ ફાયદો નથી. એવી જ રીતે ઇલ્મ વગર પણ અમલ કરવું એ ગુમરાહી છે.